કચ્છ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ. ઉચ્ચ સ્તરીય તપાસની ઉઠી માંગ. નીટ પરીક્ષા કૌભાંડને લઈને કચ્છ જિલ્લા કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી શિક્ષણ મંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે નીટ જેવી દેશની મહત્વપૂર્ણ પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક, ગેરરીતિઓ અને પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતાના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ સાથે ગંભીર અન્યાય થયો છે. આટલા મોટા કૌભાંડ બાદ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદ પર યથાવત રહેવું દેશ માટે શરમજનક હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે શિક્ષણ મંત્રાલય પરીક્ષા વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પરીક્ષા પ્રણાલી પરથી વિશ્વાસ ડગમગી ગયો છે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનને નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપવા સાથે ચેતવણી આપી હતી કે જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ રાજ્યભરમાં ઉગ્ર જન આંદોલન શરૂ કરશે. કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે, નીટ કૌભાંડની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે, પ્રશ્નપત્ર લીકમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાય માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકવામાં આવે. કચ્છ જિલ્લા કોંગ્રેસે અંતમાં જિલ્લા કલેક્ટરશ્રી આવેદનપત્ર આપીને કલેક્ટર કચેરી ખાતે રોડ બ્લોક કરી વિરોધ પ્રદર્શન સાથે સરકારને જગાડવા અને વિદ્યાર્થીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આજે પ્રદર્શન કર્યું હતું. આજનો હેતુ એવો છે કે આ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર જેમને દેશના લાખો છાત્રોનું ભવિષ્ય અંધકારમય કરી દીધું છે, આ દેશમાં શિક્ષણ માફિયાઓ સાથે સરકાર મળી અને વારંવાર પેપર ફૂટવાના અનેક બનાવો બન્યા છે. તાજેતરમાં નીટનું પેપર ફૂટ્યું અને કેટલાય છાત્રોનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે આ સરકારે. અને ખાસ કરીને કેટલાય છાત્રોએ જ્યારે એનો આપઘાત કરીને જીવ ગુમાવ્યો છે, તેમ છતાં આ નિષ્ઠુર સરકાર આજે 20 દિવસથી જંતર મંતર ઉપર આપ સૌ દેશ જોઈ રહ્યો છે કે અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે અને સોનમ વાંગચુક જેઓ આજ 20 દિવસથી એક પણ અન્નનો દાણો લીધા વગર જ્યારે હડતાળ ઉપર બેઠા છે, અનેક એમની સાથે બીજા સાથીઓ પણ બેઠેલા છે, તેમ છતાં સરકાર, આ ભીમાની સરકાર, આ હકાર ભરેલી સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એક જ બધા છાત્રોની માંગણી છે કે જેમને અમારું ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ પ્રધાનમંત્રી લે. નરેન્દ્ર મોદીને પણ વારંવાર આ દેશની જો ચિંતા હોય તો અત્યારે સમગ્ર દેશમાં, ખાલી માત્ર જંતર મંતર નહીં, સમગ્ર દેશમાં જ્યારે આંદોલન ચાલી રહ્યું છે, અત્યારે વિદ્યાર્થીઓ આંદોલનો કરી રહ્યા છે, ત્યારે એને ભવિષ્યમાં ધ્યાનમાં રાખી અને એક પોતાની જવાબદારી સમજી અને ખરેખર તાત્કાલિક ધોરણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ. આજે આ સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી, આંદોલનકારીઓની વાત સાંભળવા તૈયાર નથી. વિપક્ષે પણ માંગણી કરી લોકસભામાં પણ કે છાત્રો ઉપર આટલો બધો અત્યાચાર, આટલો લાઠીઓ, એને તમે સારી નોકરી નથી આપી શકતા, એને ભવિષ્યને તમે બરબાદ કરી રહ્યા છો, તો એની ચર્ચા થવી જોઈએ. પણ આપણે સૌ જોઈ રહ્યા છો, તમે પણ મીડિયાના મિત્રો છો કે અત્યારે દેશમાં એક અરાજકતા ફેલાયેલી છે. આખા દેશમાં, માત્ર દિલ્હીમાં નહીં, આખા સમગ્ર દેશમાં અત્યારે વિદ્યાર્થીઓને એના વાલીઓ ચિંતામાં છે કે આ સરકાર અત્યારે માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓને જ પ્રોત્સાહન આપી રહી છે. તમે જોઈ રહ્યા છો કે આ ખાલી નીટના પેપર ફૂટવાની વાત નથી, પરંતુ અનેક પેપરો, જેમાં આપણે ગુજરાત રાજ્યમાં પણ અનેક પેપરો વારંવાર ફૂટ્યા છે અને જે મહેનત કરે છે રાત દિવસ, એના વિદ્યાર્થીઓના સપના આ સરકાર રોડી નાખે છે. ત્યારે આ સૌની માંગણી છે દેશની કે અત્યારે
એક જવાબદારી સમજે છે. કોંગ્રેસની સરકાર વખતે એક નાનો એવો કોઈ બનાવ બનતો તો એના પ્રધાન કે મંત્રી રાજીનામું પોતાની જવાબદારી માની સમજી અને રાજીનામું આપી દેતા, પરંતુ આટલો મોટો બનાવ બની ગયો કે લાખો છાત્રોનું ભવિષ્ય આ સરકારે બગાડી નાખ્યું છે. તેમ છતાં આટલા દિવસથી લાંબુ આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં એટલે શું વાંધો છે? ખાસ કરીને આખો પ્રશ્નને પોલિટાઇઝ કરી રહ્યા છે બધા રાજકીય બિલકુલ ને આને તમે પોલિટિક્સ કહેશો. લાખો છાત્રોનું ભવિષ્ય છે, છાત્રોના એને વાલીઓએ આટલું બધું એક આશા ને અપેક્ષા ને સપનાઓ જોયેલા હોય, એના ભવિષ્યની વાત છે. એને તમે રાજકીય રીતે વિરોધ પક્ષની જવાબદારી ફરજ શું આવે છે? કોઈ પણ પીડિત હોય, દુઃખી હોય એવા લોકોની સાથે રહીને મદદરૂપ બનવાનું કહે છે. સુધારવા માટે એક સમિતિ પણ નિમાઈ ગઈ છે. ખાલી સમિતિઓ તો આ સરકારમાં કઈક બને છે, સમિતિઓ બને છે અને સમિતિઓ સમેટાઈ પણ જાય છે. અમારે સમિતિ નથી જોતી. પહેલી તો એમની જવાબદારી સમજે શિક્ષણ મંત્રી કે આપણે આ પેપર જો ફૂટ્યા છે અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય તમે બરબાદ કર્યું છે, તો એક તમે જવાબદારી સમજી તમે પહેલા રાજીનામું આપી દો, પછી બધી વાત. બીજો શિક્ષણ મંત્રી એને નહીં મળતો હોય આ સરકારને, પરંતુ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે કોઈ દુઃખથી ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ધર્મેન્દ્ર પ્રધાન પાસે હોય અને એને કારણે કદાચ રાજીનામું નહીં લેતા હોય. કારણ કે અત્યારે તો આપણે આ ફાઇલ એક્સટેન્ડ ફાઇલ કે શું નામ એ મને તો બરાબર ખ્યાલ નથી, પણ એવો કોઈ એના સાથે એવો કોઈ પુરાવો પણ હોઈ શકે છે, તો એને કારણે પણ કદાચ રાજીનામું નહીં માંગતા હોય. એટલે આવા ઘણા કારણો છે આ દેશના પ્રધાનમંત્રી પાસે. મિત્ર, આટલું બધું મોટું આંદોલન હોય નહીં, ઘરમાં બેસી જાય, ચર્ચાથી ભાગે, લોકસભામાં ચર્ચા કરો, તમે વિદ્યાર્થીઓની વાત સાંભળો, તમે જે ઉપવાસ ઉપર બેઠેલા છે એવા દેશના સ્વતંત્ર સેનાની કઈ તો કઈ ખોટું નથી, એવા લોકોની તમે વાત સાંભળો. આપણે દેશને આઝાદી એટલા માટે નહોતી કરી, દેશની આ લોકશાહી એટલા માટે નહોતી કરી. લોકશાહીમાં દરેકનો અવાજ છે એ સાંભળવો સરકારની જવાબદારી બને છે, સરકારની ફરજ બને છે. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ અમારી માંગણી કરે છે કે અમારા રાષ્ટ્રીય નેતા ત્યાં પ્રધાનમંત્રીના ઘરની સામે જઈ અને અનેક નેતાઓએ ત્યાં આંદોલનો કર્યા છે, પણ આ બેશરમ સરકાર વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે આજે કોંગ્રેસ આખા ગુજરાતમાં પણ આ આંદોલનો કરી રહ્યા છે. અમારી માંગણી એ છે કે વિદ્યાર્થીઓને ન્યાય આપો, છાત્રોને ન્યાય આપો અને એક પણ પેપર ફૂટે નહીં એવી વ્યવસ્થા કરો. બાકી આવા વાયદાઓ ને દાવાઓ તો આ સરકારે કંઈક કર્યા છે, કોઈ એની અમલવારી થતી નથી. આભાર. ઋષિરાજસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ. આપણે જોઈ રહી છીએ કે વારંવાર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પેપર ફૂટવાની ઘટના બનતી હોય છે. આ કોઈ પહેલી વાર બનતી ઘટના નથી, પરંતુ આ વારંવાર બનતી ઘટનાઓ છે. હાલમાં જ નીટનું પેપર ફૂટી ગયું, તેના પાછળ તેની તૈયારી કરતા લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી અને તેને ન્યાય માટે સતત વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તેમને ન્યાય મળે તેના માટે લડી રહ્યા છે. આવી ઘટના બીજી વાર ના બને તેના માટે લડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આમાં સીધી સરકાર જવાબદાર છે. શિક્ષણ મંત્રીને પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપવું જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાનને પોતાની જવાબદારી સમજી તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્વક રીતે ચાલતી પ્રોટેસ્ટ દિલ્હી ખાતે જે ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા દમન કરી વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે. આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાની વાત કરવામાં આવે છે અને જ્યારે ઓપોઝિશન લીડર રાહુલ ગાંધીજી વિદ્યાર્થીઓની સાથે તેમને લડવા માટે તેમને પ્રશ્નને અવાજ આપવા માટે ત્યાં પહોંચે છે, માનનીય વડાપ્રધાનશ્રીના ઘરની બહાર ધરણા કરે છે, ત્યારે તેમને પણ અટકાવવામાં આવે છે, તેમની અટકાયત કરવામાં આવે છે બળજબરીથી પૂર્વક. એટલે ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકાર છે. તાત્કાલિક ધોરણે અમારી બે જ માંગ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમને વળતરમાં ન્યાય મળવો જોઈએ અને જેટલા પણ ઓફ થઈ ગયા છે, જે પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમને આર્થિક રીતે વળતર આપવું જોઈએ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ. તમારે NSLમાં કેટલા આજે સ્ટુડન્ટ હાજર રહ્યા છે? તમને એને સિવાયના તો હોદ્દેદારો અહીંયા કને હાજર રહ્યા છે, તેની સાથે સાથે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે પણ આમાં જોડાયા છે. અને તમારું શું હોતું કે હું ઋષિરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ, કચ્છ NSUI. ભારતના ભવિષ્ય યુવાનોના હાથમાં છે, ક્યાંક ને ક્યાંક પોલિટિકલ મુદ્દો દાવત થઈ રહ્યો છે. આપ શું કહેશો ગુરુ અને એજ્યુકેશન કરી? ક્યાંક ને ક્યાંક આ શાંતિપૂર્વક રીતે જ્યારે બિન રાજકીય રીતે આંદોલન ચાલતું હતું ત્યાં ક્યાંક ને ક્યાંક આટલા લગભગ 20 દિવસ થઈ ગયા. આપણા કેટલા દિવસથી બેઠેલા વિદ્યાર્થીઓ અને સોનમ વાંચુકજી જ્યારે ઉપવાસ ઉપર બેઠા હતા, પરંતુ તેની ક્યાંક ને ક્યાંક સરકાર દાદ આપી નથી રહી અને જ્યારે અન્ય રાજકીય પાર્ટીઓ જેની જવાબદારી છે વિદ્યાર્થીઓ માટે લડવાની, જ્યારે એમાં તેમને સપોર્ટ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આને પોલિટિકલ મુદ્દો બનાવીને ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને ડાયવર્ટ કરવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહી છે.
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.